નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં 90 વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીથી ₹1,15,50,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનાના કંબોડિયા ખાતે રહેતા નાસ્તા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસ 90 વર્ષના સિનિયર સિટીઝનને 15 દિવસ સુધી મુંબઈ પોલીસ, સીબીઆઈ અને ઈડીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના તથા ઈડી લોગોવાળા બોગસ લેટર મોકલી ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીથી ₹1,15,50,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધેલ। આ બાબતે સાયબર ક્રાઇમ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(7), 204, 336(2), 338, 336(3), 340(2), 61(2), 35 તથા આઈટી એક્ટ કલમ 66C, 66D મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ। સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ કેસની તપાસ કરી અગાઉ આરોપી રમેશ કુમાર ચનાભાઈ કાતરિયા, ઉમેશભાઈ કરશનભાઈ જીજાળા, નરેશ કુમાર હિંમતભાઈ સુરાણી, રાજેશભાઈ અર્જુનભાઈ દિહોરા, ગૌરાંગભાઈ હરસુખભાઈ રાખોલિયા નાઓને તારીખ 27/11/2024ના રોજ પકડી પાડેલ હતા અને તેઓ પાસેથી મોબાઈલ ફોન નંગ 9 કિંમત ₹1,87,000, અલગ અલગ બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડ નંગ 46, અલગ અલગ બેંક એકાઉન્ટની ચેકબુક નંગ 23, અલગ અલગ કંપનીના સિમ કાર્ડ નંગ 28, રોકડા ₹9,50,000 તથા એક 4 વ્હીલ ગાડીની કિંમત ₹4 લાખ મળી કુલ કિંમત ₹15,37,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો। આ પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા આ ગુનામાં આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણી નાઓની મુખ્ય ભૂમિકા હોવાનું જણાઈ આવેલ હતું। આ સાયબર ક્રાઇમના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણીને ઝડપી પાડવામાં આવેલ છે। ગઈ તારીખ 27/11/2024ના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં વરાછા વિસ્તારમાં એચડીએફસી બેંકની બહારથી 5 માણસોને એક i20 કાર સાથે પકડવામાં આવ્યા હતા। આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને ₹9.5 લાખ જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા, ઉમેશ ઝીંઝાળા, નરેશ સુરાણી, રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયા 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના 28 જેટલા સિમ કાર્ડ મળ્યા હતા, અલગ અલગ બેંકોના 46 ડેબિટ કાર્ડ મળ્યા હતા, 23 ચેકબુકો મળી હતી, બેંકોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી। આ લોકોની પૂછપરછ કરતાં આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ 173થી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં 24 જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી। એમાં ગુજરાતમાં 9થી વધુ ફરિયાદો હતી, જેમાં અમદાવાદમાં ₹5 કરોડ ડિજિટલ એરેસ્ટ, સુરતમાં ₹1,15,00,000નું ડિજિટલ એરેસ્ટ, વલસાડમાં ₹65 લાખનું ડિજિટલ એરેસ્ટ। એમ આ ગેંગ આખી જ્યાં 5 લોકો ભેગા થઈ અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેંકોમાંથી, અને આ ગેંગ કંબોડિયાથી ઓપરેટ થતી હતી। આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ હતો, જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા। પાર્થ ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો, ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે, રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા, એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો। આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુએસડીટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ 80-85 રૂપિયા, 85-86માં યુએસડીટી લઈ એમને ₹98-99 જે ₹10-15 જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો। પાર્થ ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો, ત્યાંથી કંબોડિયાથી પછી નેપાળ ભાગી ગયો। નેપાળ 2-1 મહિનાથી નેપાળમાં રહેતો હતો, મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો। આ દરમિયાન એ ગઈકાલે નેપાળથી લખનૌથી ફરીથી કંબોડિયા જવા જતાં એરપોર્ટ પરથી પકડાઈ ગયો હતો। સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી છે, એની પૂછપરછ ચાલુ છે કે એણે ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો હતો, કોની પાસેથી અહીંયા કરેલું છે, એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે। P24 ન્યૂઝ ગુજરાત।